આમ છે ને આમ જરાક બરાબર કાઢો, જમીનને વાગી નહીં જાય. હા, ઝાડુ આમ જરાક બરાબર કાઢો. આ જુઓ ને, આ અહીંયા બધી કેટલી બધી ધૂળ છે ને આ શું આ હાલત કરી નાખી છે આ ઘરની. આ જો ઉપર ઝાડા પણ કેટલા બધા છે. જરાક સાફ સફાઈમાં ધ્યાન આપો, જરા ઘરમાં ધ્યાન આપો. હા મમ્મીજી, એ કરું જ છું. પહેલાં અહીંયાથી બધી ધૂળ લઈ લઉં ને પછી એ કરી નાખીશ. પહેલાં અહીંયાનું કરશો, પછી ત્યાં કરશો, એટલે ત્યાંની બધી ધૂળ પાછી અહીંયા આવે, એટલે પાછો અહીંયાથી કચરો વાળશો. એટલે આમ જ ટાઈમ પાસ કર્યા કરવાનું આપણે. કેમ? શું મમ્મીજી, મારે કરવાનું છે ને. હું પહેલાં કરું, પછી કરું ને પાછું પણ કરું. ભલે હું આખો દિવસ કામ કર્યા કરું, એનાથી તમને શું પ્રોબ્લેમ છે? હું કરું છું ને મારું કામ. હા, કર્યા કર આખો દિવસ કામ. બીજું આમ પણ છે શું કામ તને? બરાબર ને? આ ઘરના કામ કરવાના ને એ જ કરવાનું. એક ઘરનું સીધું સાદું વારીસ જોઈએ છે તે તો આપી શકતી નથી. લગ્નને કેટલા વર્ષ થયા તારા? 5 વર્ષ થયા. 5 વર્ષ. પણ બાળક નથી થતું એમાં તમે 5 વર્ષથી મને આ વસ્તુ સંભળાવ કરવાનો કંઈ મતલબ છે? શું તકલીફ શું છે તમને મારાથી એ મને કહેશો? મને ઘરમાં વારીસ જોઈએ છે, બીજી શું તકલીફ હોવાની મને, જે તું આપી નથી શકતી મને? છો મમ્મીજી, મેં તમને આજે નહીં 10 વાર કહ્યું છે કે મેં મારા બધા જ રિપોર્ટ્સ કરાવ્યા છે અને બધા જ રિપોર્ટ્સ નોર્મલ છે, પોઝિટિવ છે. હું માં બની શકું એમ છું. અચ્છા, તો તારો કહેવાનો મતલબ એમ છે કે દેવાંગમાં જ કંઈ પ્રોબ્લેમ છે, એમ ને? એટલે તું એ જ કહેવા માંગે છે કે મારા દીકરામાં કંઈ પ્રોબ્લેમ છે. હું તો બરાબર છું. મારું અરે તારા રિપોર્ટ્સ ખોટા બી હોઈ શકે ને, તે ખોટા રિપોર્ટ્સ કઢાવ્યા હોય તો મને શું ખબર? બોલ. કેવી વાત કરો છો? રિપોર્ટ્સ કરાવવા તમે જે ડૉક્ટરને ત્યાં કહ્યું હતું ત્યાં ગઈ હતી, તે છતાંય તમે આવું બોલો છો. અને તમે મને કહો છો એના કરતાં દેવાંગને કહો ને કે એકવાર એ રિપોર્ટ્સ કરાવી લે. પ્રોબ્લેમ કોનામાં છે એ ખબર પડી જાય. પછી આ વારે વારે મારે સાંભળવાનું તો માટે. હું શું કામ મારા દીકરાને કહું? મારો દીકરો તો નોર્મલ છે, એનામાં કોઈ પ્રોબ્લેમ હોય જ નહીં શકે. લો, પોતાનો દીકરો નોર્મલ છે અને અહીંયા મારી પાસે દગલાબંધ નોર્મલ રિપોર્ટ છે, એનું કંઈ જ નહીં. નથી મને તારા પર વિશ્વાસ. બોલ, તે ડૉક્ટરને કદાચ પૈસા આપીને રિપોર્ટ્સ ખોટા બી કરાવ્યા હોય, મને શું ખબર? જુઓ મમ્મીજી, તમે ચાહો છો ને કે આ ઘરમાં એક વારીસ આવે, એમ હું પણ માં બનવા ઈચ્છું છું. 5 વર્ષ થઈ ગયા લગ્નના, તો મને પણ એમ છે કે કોઈ મને માં કહીને બોલાવે. પણ આ વસ્તુ પોસિબલ નહીં થઈ શકતું તો હું શું કરું? આમાં બંનેના રિપોર્ટ્સ જરૂરી હોય. ડૉક્ટરે મને ઘણીવાર કહ્યું કે તમારા રિપોર્ટ્સ તો નોર્મલ છે, એકવાર તમારા હસબન્ડને લઈ આવો. એક સરખું મારા રિપોર્ટ્સ નોર્મલ છે, મારા રિપોર્ટ્સ નોર્મલ છે, એકની એક વાત જ કર્યા કરે છે અને મારા દીકરાનો વાંક જ કાઢ્યા કરે છે બધામાં. તો તમે શું કરો છો? તમે પણ એકની એક વાત રોજને રોજ કરો છો ને, અને રોજને રોજ મને મેણાતો ના મારો છો. ધીમે ધીમે. હા, તમે મારા વહુ છો, હું તમારી સાસુ છું, બરાબર? એટલે સાસુ સાથે કઈ રીતે વાત કરવી ને એ તમને શીખવાડ્યું નથી તમારા પિયરમાંથી કોઈએ? જો મમ્મીજી, હું તમને એ જ કહું છું કે રોજની રોજ એકને એક વાત કરીને મને હેરાન નહીં કરો. તમને જે પણ કંઈ મારાથી પ્રોબ્લેમ હોય એ મને કહી દો, તો એનું સોલ્યુશન લાવીએ. તમે કહેતા હો ને તો હું મારા ઘરે જતી રહું. એ વાત તે બરાબર કરી. હા, તો જતી રહેશે તું તારા ઘરે? હા, તમે એને દેવાંગ કહેશો ને તો હું જતી રહીશ. તમારી એવી ઈચ્છા હોય તો એવું કરવા તૈયાર છું. પણ વારીસ નહીં આપે તું અમને, બસ. પાછી તમે એક જ વાત કરો છો અને પાછી હું તમને એક જ વાત કરીશ એટલે તમે મને પાછા એમ કહેશો કે તું મારા દીકરાનો વાંક કાઢે છે. હું કોઈનો વાંક નથી કાઢવા માંગતી, પણ એમ કહું છું કે ભગવાનને જ્યારે આપવું હશે ને તો એની મરજીથી આપશે. શું કામને આપણે એના માટે આટલો બધો ઝઘડો કરવો જોઈએ? ભગવાન ક્યાંથી આવ્યા આમાં? જે પણ કહેવા દે ને, મારે કંઈ વાત કરવી નથી વધારે તારી સાથે, લમણાજી કરવી નથી. આટલા 5 વર્ષથી હું કહીને થાકી ગઈ છું, પણ તમારું તો એક જ આવે છે કે આમ કર્યું, આમ કર્યું, આમ કર્યું, આમ કર્યું. કશું થતું જ નથી તમારાથી. તો 5 વર્ષથી એકને એક વાત કરીને હું પણ કંટાળી ગઈ છું. મારી પણ લિમિટ ઓવર થાય છે. હું પણ હવે આ એકને એક રામાયણ રોજને રોજ કરીને કંટાળું છું. એના કરતાં તો થાય છે કે હું કશે જઈને મરી જાઉં તો તમને લોકોને શાંતિ થઈ જાય. કરો, કામ કરો, તમે એને જ લાયક છો. હા, કરો. મારે જ કંઈ વિચારવું પડશે કે મારે શું કરવું એના માટે. હા વિપુલભાઈ, મને ખ્યાલ છે કે મેં તમારી ડેટ લીધી છે. આઈ નો, હું સમયસર તમારું કામ પૂરું કરીશ ને. તમે મને ડેટ આપી એ પ્રમાણે. અરે તમે મને થોડો સમય તો આપો ભાઈ. હા, ઓકે, થઈ જશે. ઠીક છે. યા ઓકે, મૂકું હવે.
પછી વાત કરીશું આપણે. હા હા ઓકે. દેવાંગ, તમારે તમારા મમ્મીને સમજાવવું છે કે નહીં? કેમ, શું થયું વળી પાછું? તમને નથી ખબર, રોજ સવાર પડે ને એક જ મેણા તોણા મારવા કે સંતાન નથી થતું, સંતાન નથી થતું. હવે મેં મારા બધા રિપોર્ટ્સ કરાવ્યા છે ને, મારામાં કોઈ ખામી નથી બતાવતી, તો એમાં મારો કોઈ વાંક છે? ફાલ્ગુની, આઈ નો કે તે તારા બધા રિપોર્ટ્સ કરાવ્યા છે, પણ હવે જો મમ્મી આ બધું શું કામ કરે છે હું નથી જાણતો. હવે એમની ઉંમર થઈ છે અને ઉંમર પ્રમાણે એમની ઈચ્છા હોય કે એમના દીકરાના ઘરે એમનું સંતાન આવે, તો એટલા માટે કહેતા હોય તો તારે બધું મન ઉપર લેવાની કોઈ જરૂર નથી. જો હું માનું છું અને એમની વાતને હું સમજુ પણ છું, પણ આમાં શું એકલો મારો જ વાંક છે? મારી જ તકલીફ છે, મારો જ પ્રોબ્લેમ છે? એ બધું તું મને શું કામ કહે છે? મેં તને કંઈ કહ્યું છે? એઝ અ હસબન્ડ હું તારી સાથે છું ને. તો પછી તમે મારી વાત કેમ નથી માનતા? તમે રિપોર્ટ કરાવવા કેમ તૈયાર નથી થતા? મેં તમને કેટલી વાર કહ્યું કે ડૉક્ટર એક નહીં, મેં 4 ડૉક્ટર પાસે રિપોર્ટ કરાવ્યા છે મારા, અને 4ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે કે મારામાં કોઈ પ્રોબ્લેમ નથી. તો તમે કેમ તમારા રિપોર્ટ કરાવવા તૈયાર નથી? શું સંતાન મને એકલીને જોઈએ છે? મારે નથી કરાવવો રિપોર્ટ, એટલા માટે મારે નથી કરાવવા કોઈ રિપોર્ટ. હવે તું રિપોર્ટની વાતને લઈને મારી સાથે ઝઘડો કરવા માંગે છે? હા, તો સંતાન માટે આપણા બંનેના રિપોર્ટ જરૂરી છે, એટલી તો સમજ હશે ને? આ તો નથી કરાવવો મારે કોઈ રિપોર્ટ, નથી જોઈતું કોઈ સંતાન. એ શું વળી રિપોર્ટ્સ કરાવો, આમ કરો તેમ કરો, જ્યારે હોય ત્યારે. હા, તો હું ક્યાં કહું છું કે મને સંતાન જોઈએ છે? મને કોઈ ઉતાવળ પણ નથી, પણ ઉતાવળ તમારા મમ્મીને છે, અને એમની વાત મારે રોજ સાંભળવી પડે તો છે. મમ્મીની સાથે હું મારી રીતે વાત કરી લઈશ ને, હું તને કરું છું ને સપોર્ટ એ બાબતે. પણ તું આવી રીતે મમ્મીની ફરિયાદ લઈને મારી પાસે આવીને મને કહે છે કે રિપોર્ટ કરાવો. તમે કેમ નથી રિપોર્ટ કરાવતા? મારી મરજી, મારે નથી કરાવવો કોઈ રિપોર્ટ. જો દેવાંગ, મને આપણા વચ્ચે કોઈ ઝઘડો નથી જોઈતો, પણ આ મમ્મી કેમ સમજવા તૈયાર નથી કે આ ભગવાનની મરજી છે, એમને આપવું હશે ત્યારે આપશે. અને કેટલીય દવાએ બધું જ હું કરી જ ચૂકી છું ને, મારામાં કોઈ ખામી છે નહીં. તો પણ મમ્મીના કહેવાથી જે ડૉક્ટર પાસે, જે આયુર્વેદિક ડૉક્ટર પાસે કે જે હોમિયોપેથિક ડૉક્ટર પાસે લઈ ગયા, એ બધી જ ડૉક્ટરોની દવા કરી. મતલબ તું કહેવા શું માંગે છે? તારામાં કોઈ ખામી નથી એટલે તું સીધી રીતે ઈશારો મારી તરફ કરે છે, અને મારામાં કોઈ ખામી છે એમ જ ને? અરે એવું નથી કહેવા માંગતી. અરે નથી ટાઈમ રહેતો એટલા માટે રિપોર્ટ નથી કરાવી શકતો. હવે એ બાબતને લઈને તું ક્યાં સુધી પહોંચી ગઈ છે? હું તમારા મમ્મીની વાત કરું છું ફક્ત. હું એમ નથી કહેતી કે તમારામાં કોઈ ખામી છે. તો ક્યારની તું તારી જાતને સાચી સાબિત કરવા માટે થઈને મેં આટલા રિપોર્ટ્સ કરાવ્યા, 4 જગ્યાએથી રિપોર્ટ આવ્યા છે, આટલી દવા લઉં છું, તો મને શું કામ સંભળાવે છે? જો પ્રેગ્નન્સી કન્ઝ્યુમ કરવા માટે તારી અંદર અમુક ક્ષમતાઓ નહીં હોય, એ મને થોડી ખબર છે કે શું ઘટે છે શું નથી ઘટતું. છતાંય તે તને દવાના પૈસા આપું છું ને, તારી સાથે આવું છું ને દવાખાને. જો ખાલી એકવાર તમારા રિપોર્ટ્સ કરાવી લો ને, એટલે મમ્મીને પણ શાંતિ થઈ ચાલ, જાય. કદાચ મારા રિપોર્ટની અંદર એવું આવ્યું કે મારામાં કોઈ ખામી છે તો શું કરીશ તું? ના, તારે દુનિયાને સાબિત કરાવવું છે ને કે મારી અંદર કોઈ ખામી છે. મારે એ જ મતલબ થયો ને. હું તો સીધી રીતે સમજી ગયો છું કે મારામાં કોઈ ખામી હશે. હું એક્સેપ્ટ કરું છું એ વાતને, મને કોઈ ફરક નથી પડતો. રિપોર્ટ્સ કરાવવાની કોઈ જરૂર નથી, બરાબર? મારે રિપોર્ટ્સ નથી કરાવવા, એટલે મહેરબાની કરીને બીજી વાર તું આ રિપોર્ટ્સની વાત છે ને આપણી વચ્ચે નહીં લાવતી. તો તમે તમારી મમ્મીને સમજાવો કે આ રોજ મને મેના તોણા મારવાનું બંધ કરી દે, કારણ કે મારાથી નથી સંભળાતું. હવે નથી ના સંભળાતું હોય ને તો રૂમમાં જઈને બેસાય, આરામ કરાય. 17 વખત નાક વાઢ્યું છે તારું, પણ નહીં, તારે પણ મમ્મીની સામે જવાબ આપવા જોવે એટલે મમ્મી તને સંભળાવે જ, એમાં કઈ ખોટું નથી. દર વખતે તું જો મારા મોઢે આટલી વખત મને કહી શકતી હોય કે તમારામાં જ કોઈ ખામી હશે, તમારામાં જ કોઈ ખામી હશે, તો તે મમ્મીને પણ કહ્યું હશે. અને મમ્મીને કહ્યું હોય તો મમ્મીએ તને 2-4 શબ્દ સંભળાવ્યા છે, એમાં કઈ ખોટું નથી. જો મમ્મીને મેં એવું કંઈ નથી કહ્યું કે તમારા દીકરામાં કોઈ ખામી છે. ફક્ત મમ્મીને એ જ કહું છું કે ભગવાનની મરજી હશે ત્યારે આવશે બાળક. શું કામ ને આટલી ઉતાવળ કરો છો ને શું કામ રોજ મારા પર બ્લેમ કરો છો? હું એટલું જ કહેવા માંગુ છું કે મારે આ ઘરમાં શાંતિથી રહેવું છે ને શાંતિથી જીવવું છે. બસ એટલું મને જીવવા મળે ને તો બહુ થઈ ગયું. હા, તો તું મને શાંતિથી જીવવા દે. મહેરબાની કરીને મારું લોહી પીવાનું બંધ કર. રિપોર્ટ્સ કરાવી લો. આવી નોખી નવાઈ ની છે ને, એટલે આ વાત તો ખોટી કહેવાય ને બકા. તું અત્યારે મને એમ કહે કે અત્યારે ઇમરજન્સીમાં આવી જા, તો હું ના આવી શકું ને.
because I am at my home. જો હું તને શું કહું છું ખબર છે, એવું હોય તો આ પ્લાનિંગ આપણે કાલ પર છોડી દઈએ તો, હે ને? મને પણ એવું જ લાગે છે કે હું ફોન કરું તને. શું મમ્મી, ક્યારે આવે તમે રૂમમાં? નોક કરીને આવે. અરે વાહ, મારે મારી દીકરીના રૂમમાં આવવું હોય તો આમ કરીને આવવાનું એમ? ના એટલે સારું ન લાગે એમ. પહેલાં હું નાની હતી તો તમે આવી રીતે અચાનક રૂમમાં આવી જતા તો ઓકે, પણ હવે હું મોટી થઈ ગઈ છું ને, યુ નો, પ્રાઇવસી. તું મારી આગળ નાની જ રહેશે, બરાબર છે? એ બધી વાત જવા દે. કોની સાથે વાત કરતી હતી ફોન પર? કોઈ બોયફ્રેન્ડ છે તારો? બોયફ્રેન્ડ? હા. શું બોલો છો? અરે શું બોલો છો? શું બેટા બકુ એમ કંઈ બોલતી હતી ને તું એની સાથે? શું બોલતી હતી? તો એ બધું એને જ કહેવાય ને. મમ્મી, બોયફ્રેન્ડને બેબી, સોના, જાનુ એવું કહેવાય, પણ ફ્રેન્ડ હોય ને એને બકા કહી શકાય. મારી ફ્રેન્ડ હતી, એની સાથે વાત કરતી હતી ને એને કહેતી હતી કે બકા આજે નહીં આવી શકું, હું કાલે તારા ઘરે આવીશ. જો તું જુઠ્ઠું નહીં બોલો મારી સામે. મને બધી ખબર પડે છે કોણ કોની સાથે કેવી રીતે વાત કરે છે તે. તારો બોયફ્રેન્ડ જ હશે. અને બીજી એક વાત સમજી લેજે કે તારા લગ્ન છે ને હું જ્યાં કહીશ ને ત્યાં જ કરવા પડશે તારે. એટલે આ તારા બોયફ્રેન્ડ જે બી હોય ને તે છોડી દેજે બધું. મમ્મી, કઈ વાતને ક્યાં લઈ જાઓ છો? મારો કોઈ બોયફ્રેન્ડ નથી. તમને લાગે છે કે તમારી આ દીકરીને કોઈ હાપ પાડે? કેમ? મારા લખણ નથી. છોકરો એકાદી વાર મને મળે ને પછી બીજી વાર સામેથી એ જ ના પાડી દે કે બેન તું રહેવા દે. 100 વાતની એક વાત, આ હમણાં નથી તો આગળ પણ બોયફ્રેન્ડ હોવો જોઈએ નહીં. સમજી ગઈ? તમે અત્યારે ક્યાંથી આવ્યા? ભાભીની સાથે વાત કરીને આવ્યા છો? એની સાથે રહેતા તમે, એની સાથે હતા તમે અત્યારે? હા તો ખબર પડી ગઈ મને. તમે જે રીતે આવીને અહીંયા મારા પર ઉકળાટો કાઢો છો ને, જે રીતે વાત કરો છો ને કે બોયફ્રેન્ડ હતો ને આ ન હોવું જોઈએ તે ન હોવું જોઈએ ને લગ્ન નહીં કરાવ, એ પ્રમાણે મને ખબર પડી ગઈ કે ભાભીની સાથે બાકાજીકી કરીને આવ્યા છો. તો શું હું તો એનું મોઢું જોઉં છું ને તો મને તો કંટાળો આવે છે. મારો દિવસ જ બહુ ખરાબ જાય છે. પણ એનો ગુસ્સો મારા પર શું કામ ઉતારો છો? હવે તમારી અને ભાભીની મેટર છે, એમાં મને શું કામ વચ્ચે લાવો છો? તો કોને કહેવા જાઉં હું? કોને કહેવાનું મારે? દેવાંગ તો કંઈ સાંભળતો નથી. નહીં 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 નહીં. તમે આવીને મને વાત કરી હોત ને કે આવું આવું થયું તો વાત બરાબર હતી, તો હું સાંભળી લેત. પણ આવીને તમે તો સીધા મને ખીજાવા લાગ્યા. ખીજવાઉં? હું તને નહીં ખીજવાઉં તો બીજા કોને ખીજવાઉં? એને બી કહું છું તો કંઈ અસર તો થતી નથી એને પણ. પણ શું કામ કહો છો? જે વ્યક્તિ નકટું હોય, જેને અસર ન થાય ને ન કહેવાય. કેવું તો પડે જ ને. 5 વર્ષ થયા ના લગ્નને, પણ હજુ સુધી ઘરની અંદર એક પણ છોકરોની કિલકારી સંભળાતી નથી. આમ મને તો આમ છે ને એવી કિલકારી સાંભળવાની એમ એટલી બધી આમ તાલાવેલી થઈ આવે છે, પણ શું કરું? કિલકારી સાંભળીશ તો મને કહો ને, હમણાં યુટ્યુબમાં ચાલુ કરી દો. કેટલી વાદે ને એવી બધી મશ્કરી કરવાની. જો હવે એ લોકોનો પ્રશ્ન છે, એ લોકોનો કન્સર્ન છે, એ લોકોને સારું લાગે ત્યારે બેબી કરે. અરે એવું થોડું હોય કંઈ. કેમ મને દાદી બનવાની ઈચ્છા નહીં હોય? તને નથી ફોઈ બનવાની ઈચ્છા છે કે નહીં? તો પછી પણ છોડો ને હવે, જે છે એ સ્વીકાર કરી લો ને જવા દો ને, શું થઈ જવાનું છે? અને મમ્મી પ્લીઝ, તમે અને ભાભી છે ને આખો દિવસ ઝઘડ્યા કરો છો ને મને જરાય ગમતું નથી. ઘરમાં રહેવાની ઈચ્છા નથી થતી મારી. મને પણ નથી થતી, પણ આવું બધું હોય તો પછી મારે મારી ઈચ્છા ક્યાં કરવાની, બતાવવાની કોઈને? કેવું તો પડે જ ને. આટલા વર્ષ થઈ ગયા, કંઈ વિચારતા પણ નથી એ લોકો. અને એક જ વસ્તુ કયા કરે છે, મારામાં તો કંઈ પ્રોબ્લેમ નથી, મારામાં તો કંઈ પ્રોબ્લેમ નથી. તો શું બધો પ્રોબ્લેમ કે મારા દીકરામાં છે? ખબર નથી મને કોનામાં પ્રોબ્લેમ છે ને કોનામાં નથી. પણ તમને ખબર છે, તમે બંને ઝઘડા કરો ને પછી શું થાય? ભાભી જઈને કહેશે એના પતિને, એટલે કે તમારા દીકરાને. પછી સાસુમાં જઈને કહેશે એના દીકરાને, એટલે કે તમે જઈને કહેશો તમારા દીકરાને. ઇન શોર્ટ, આ બધી વાતમાં પીસાવાનું તો ભાઈ જ આવશે ને, કારણ કે એક સાઈડથી પત્ની અને એક સાઈડથી મમ્મી બંને ઘોકા માર્યા કરે એના. એમાંય તે ભાઈ અત્યારે અહીંયા હાજર નથી, મોટો ભાઈ. તો પ્લીઝ તમે છે ને ઝઘડા કરવાનું રહેવા દો મમ્મી. એ પણ એક કોણ જાણે ક્યારે આવશે ને ક્યારે નહીં. એ પણ એના પરિવાર સાથે બીજે કશે સેટ થઈ ગયો છે. એટલે કોઈને કયા છે ને મારે એ લાઈફમાં તો કોઈને કંઈ ચિંતા મારી થતી જ નથી. બધા પોતપોતાનો જ વિચાર કરે છે. મને થાય છે ને ચિંતા. એક કામ કરો, મગજ તપેલું છે ને અત્યારે, તો એક કામ કરો, હું સોડા મંગાવી દઉં. સોડા પીવો, ઠંડા થાવ તમે. નથી પીવી મારે સોડા. તો ગરમ? તું જા. હું તો જતી રહીશ, પણ તમે મગજ શાંત રાખજો. કારણ કે આ તમે જે ગુસ્સો કરો છો ને એના લીધે ઘરનું વાતાવરણ ખરાબ થાય છે. તમે એક નહીં, ભાભી એ તે બંને સરખા છો, 50-50%. સારું, આપી દીધી સલાહ. પતી ગયું. જા, વાત કરો તમે ફોન પર તમારી ફ્રેન્ડ સાથે. કોણ છે ને બકા સક્કા જે કેવું હોય તે કહો.
મારા રૂમમાંથી હું જ જાઉં. હે ભગવાન, હું દરરોજ પ્રાર્થના કરું છું તને, પણ તું મારી પ્રાર્થના સાંભળતો જ નથી. જાણે મારી પ્રાર્થના સાંભળવા માટે તું બેરો થઈ ગયો છે. બીજું કોણ છે અમારે ત્યાં? મારો એકનો એક દીકરો છે. બસ ફક્ત એક દીકરો મને આપી દે. હું તારી પાસે એટલું જ માંગુ છું. એના સિવાય મને બીજું કાંઈ નથી જોઈતું. બા, હા, તમને એક ગુડ ન્યૂઝ આપવાના હતા. શું? એ જ જે તમે ભગવાન પાસે રોજ માંગો છો ને એ. ખરેખર? હા, હું માં બનવાની છું. અરે વાહ, આ તો બહુ જ સરસ વાત છે ને એકદમ ખુશીના સમાચાર છે. પગે લાગ ભગવાનને, પહેલાં પગે લાગ. ભગવાને આપણી આ ઈચ્છા બહુ પૂરી કરી નાખી. પણ તે દેવાંગને કીધું કે નહીં? ના બા, જો બસ રિપોર્ટ કરાવવા ગઈ હતી અને આવીને પહેલા તમને જ ગુડ ન્યૂઝ આપી છે. બહુ સરસ, બહુ સરસ. મને બહુ જ આનંદ થયો. ભગવાન, મારા જેટલી ખુશી કોઈને નહીં થશે. હા, એટલે જ તો આ ગુડ ન્યૂઝ પહેલા તમને આપી. મને ખબર હતી કે સૌથી મોટું આ સપનું તો તમારું જ છે. હા, ઘરમાં હવે છે ને આમ બાળક આવશે, પછી આમ એની કિલકારી, પછી મને દાદી દાદી કહીને બોલાવશે તો મને તો કેટલી બધી ખુશી થશે. બાપ રે! હર્ષ, મારો દેવાંગ બાપ બનશે, હું દાદી બનીશ અને દામિની ફોઈ બનશે. હા. તે દેવાંગને નથી કીધું ને? ના, હવે જઈને કહું ને. અરે ઊભી રે ને, આપણે અહીંયા જઈને બોલાવીએ છીએ. દેવાંગ, એ દેવાંગ, આવું છું. અરે જલ્દી આવ ને, શું કર્યા કરે છે? પણ કોઈ માણસ તૈયાર થતો હોય કે નહીં સવાર? અરે એ બધું તું જવા દે, તૈયાર થવાનું ને બધું. પહેલા તું એક સરસ ખુશ ખબર સાંભળ. સરસ ખુશ ખબર? હા એ પણ તમારી પાસે હા. સમજાતું નથી મને કઈ. કેમ, શું થયું? અરે સાવ ડૂબો છે તું તો. ફાલ્ગુની છે ને, ફાલ્ગુની માં બનવાની છે અને તું પપ્પા બનવાનો છે, પપ્પા. અને હું આમ દાદી બનીશ. અરે તને ખુશી નહીં થઈ? ખુશી ખુશ જ છે બા. છું ને હું. હા તો ચલો, હું એક કામ કરું છું. મારે છે ને તે મંદિરે પગે લાગવા જવાનું છે. મોટા મંદિરે મેં બાધા લીધી હતી, તો હું જાઉં છું. તમે લોકો વાત કરો, ઠીક છે? પછી આવીને મળીએ છીએ. હા. કેવી રીતે? શું? આ પ્રેગ્નન્સી રહી કેવી રીતે? એટલે ડૉક્ટરે તો કહ્યું છે તું ને કે તમારામાં કોઈ તકલીફ નથી, એટલે પ્રેગ્નન્સી રહી શકે છે. ક્યારે ગમે ડોક્ટરે ત્યારે. કહ્યું કે આપણા બેમાંથી કોનામાં કઈ તકલીફ છે અને કઈ તકલીફ નથી? એવું કયા ડોક્ટરે કહ્યું હતું? મને કહ્યું હતું કે મારામાં કોઈ પ્રોબ્લેમ નથી અને કદાચ પેલી બાએ બધી દવા નહીં ચાલુ કરાવી હતી, હોમિયોપેથિક, આયુર્વેદિક અને બીજી પણ કંઈક દવા લેવા લઈ ગયા શક્ય જ હતા. નથી આ વાત. હું નથી માનતો આ વાતને કે આ બધી દવાઓથી આવું કઈ થઈ શકે. અરે કેમ નહીં થઈ શકે? આ દુનિયામાં બધા ચમત્કાર થઈ શકે અને મને તો વિશ્વાસ છે. કોનું બાળક છે આ? કોની સાથે તારો કયા પ્રકારનો સંબંધ છે મને કહી દે, જેથી કરીને મને ખ્યાલ આવે કે આ તારા પેટમાં જે પાપ છે ને એ પાપ કોનું છે અને કોના પાપને તું મારું નામ આપી રહી છે. કેવી વાત કરો છો દેવાંગ? હા, સાચી જ વાત કરું છું હું. જો કોઈના પાપને મારું બાળક બનાવવા નથી માંગતો, તું મને કહી દે સાફ શબ્દોમાં કે શું છે આ બધું? અરે આ આપણું બાળક છે. પણ ક્યાંથી આપણું બાળક છે? કેવી રીતે આપણું બાળક છે? હવે જે વસ્તુ આટલા વર્ષોથી શક્ય જ નહોતી, અચાનક કેવી રીતે શક્ય બની ગઈ? કહ્યું તો ખરી કે મમ્મીની પ્રાર્થનાઓ અને આ બધી દવા, ટ્રીટમેન્ટ એનાથી શક્ય થઈ શકે ને. કેમ હું માં બની શકું એમ છું તો કેમ ના બની શકું? અને આટલા વર્ષો થઈ ગયા પછી કદાચ ભગવાનની મહેરબાની થઈ હોય આપણા પર. ભગવાનની મહેરબાની નથી આ. હા, કોની મહેરબાની છે એનો પત્તો હું લગાવીશ. આજકાલ આ તારા ફોનમાં જે આ બધા ચેટિંગ ને આ બધા મેસેજ છે ને બહુ વધી રહ્યા છે, તને નથી લાગતું એવું? હે? જો તમે જે એવું વિચારો હા, એમાંથી જ કોઈ છે ને. કોણ છે આ? એવું કંઈ નથી અને એવું કોઈ નથી. અચ્છા, વાહ. મતલબ કે તું મને કહીશ અને હું માની જઈશ એમ? તમે શું કામને ખોટા ખોટા આરોપો લગાવો છો મારી પર? ખોટો આરોપ છે બાબતમાં હું 100% સાચો છું ને એ બાબતે ખોટો આરોપ આને કહી ના શકાય. મને ખબર છે કે આ બાળક મારું નથી. કઈ અરે રીતે? શક્ય જ નથી કે આપણું સંતાન થાય, એ શક્ય નથી. કેમ આપણું સંતાન તપાસ થાય? કરીશું. કેમ શક્ય નથી? કરીશ. તમે એવું કઈ રીતે કહી શકો? મને એ તો જણાવો.
હા ઉઈ જાવ હે અલા મોટા ભાઈ તમે આ તો ઢીલો પડી ગયો હે જવાબદારી આવે એમ છે હવે એટલે હે અરે આ ખુશીના સમાચાર છે ને તું આમ ઉદાસ ઊભો છો કોઈ ખુશીના સમાચાર નથી તો હવે એમાં શું કાંઈ નોખી નવાઈ થવાની છે લે નોખી નવાઈની વાત નથી પણ આ લગ્નના કેટલા સમય પછી હવે ભગવાને સામું જોયું છે તો હવે મીઠાઈ લઈ આવો શેની હે? મીઠાઈ આપું તમને લે કઈ તું વાતની મીઠાઈ ખાવી મોટા ભાઈ તમારે તું બાપ બનવાનો છે ખોટી જગ્યાએ ખુશ થઈ રહ્યા છો હકીકતમાં મને લાગે છે ત્યાં સુધી ફાલ્ગુનીનું કોઈની સાથે લફડું છે અને એટલું મોટા પાયે લફડું છે કે વાત અહીંયા સુધી પહોંચી ગઈ મને ખ્યાલ જ ના રહ્યો અરે પણ આ કેવી વાત કરશો સામું જોતો તને કાંઈ ભાન છે હે પાન જ છે મને બધી ગતાગમ પડે છે મને ચૂપ અત્યાર સુધી અમે લોકો બાળક રાખવા માટે પ્રયત્ન કરતા જ હતા ને જાણો છો ને તમે આ વાતને કેમ અચાનક આ બાળક ક્યાંથી પ્રકટ થયું કેવી રીતે આવ્યું આ દુનિયામાં કેવી રીતે આવ્યું એટલે હા 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 તું ગાંડા જેવી વાત કરશો મેં કીધું તને થયું છે હું એમ કહું છું મને આ તો- શંકા છે કે શંકા- ફાલ્ગુની કોઈની સાથે ખરાબ રીતે ને ખરાબ સંબંધોમાં રહે છે જેના કારણે આ બાળક ઘરમાં આવી રહ્યું છે શંકા છે મને દેવાંગ તું હવે મારે શું કેવું અરે અમુક ખુશી મનાવવી જોઈએ અને તું આ ફાલ્ગુની વહુ ઉપર તું શંકા કરે છે ખુશી મનાવવી જ જોઈએ ને મારે કારણ કે મારી પત્ની કોઈ એવા વ્યક્તિની સાથે આવારા સંબંધોમાં બંધાયેલી છે અને જેના કારણે બાળક આવવાનું છે આ ઘરમાં તો મને ખુશી થવી જ જોઈએ ત્યાર સુધી હા મમ્મી ને તું મેણા મારતા હતા કે સંતાન નથી વારસદાર આપ અને હવે એને હારા સમાચાર આપ્યા છે તો તું એમ કહેશે કે એને બહાર લફરું હતું એટલે તારો કહેવાનો મતલબ એમ થાય કે એ બાળક તારું નથી એમ નથી એ બાળક એકથી લાખે મારું નથી દેવાંગ જો એવું ન હોય મારા ભાઈ અરે દુનિયામાં ઘણા એવા લોકો છે જેને 15 વર્ષે ભગવાને સામું જોયું છે ને બાળક આપ્યું છે 20 વર્ષે અરે હમણાં થોડોક સમય થયો 40 વર્ષે સંતાન આવ્યું એક પણ તમને નથી ખબર ને સાચી હકીકતની તમે જાણો છો કે હું જો તમે જેને છોડો ને એ બધી વાતોને મારે જેને કોઈ બાબતમાં પડવાનું થતું નથી અત્યાર સુધી અમારા ઘરમાં પારણું ન બંધાણું તો હવે આ સંતાન આપે ને મને આ બાબત જેને પછી એવી નથી લાગતી જો કહેવાય છે ને કે બહુ ખુશીના સમાચાર આવ્યા હોય પછી દુઃખનો ડુંગર તૂટી પડે તારી યારે એવું થયું લાગે છે આ મગજમાંથી છે ને ઘૂસું કાઢ એવું કાંઈ નથી પૂછું તમે કાઢી નાખો એવું જ છે મારી પત્નીના કોઈની સાથે હવે સંબંધો છે અને છે જ અને આ વાતને તમે કહેશો ને ત્યારે હું સાબિત કરીને બતાવી દઈશ તમને હું સાબિત કરીને બતાવી દઈશ હા જો મારી વાત સાંભળ દુનિયામાં ઘણા એવા માણસો છે કે જે સંતાન માટે છે ને તરસે છે કે ભગવાન અમને સંતાન આપે તો સારું સંતાન આપે તો સારું પણ તું છે કે અત્યાર સુધી તે ભગવાનને પ્રાર્થના કરી મમ્મીએ પ્રાર્થના કરી અને ભગવાને સામું જોયું પણ અને હવે તું આવી શંકા કરે છે ડીએનએ ટેસ્ટ કરાવી લઈએ એટલે ખબર પડશે કે આ બાળક કોનું છે અને ક્યાંથી આવ્યું છે કે અમથે અમથું તો પ્રગટ નહીં થયું હોય ને મારી પત્નીએ કોઈની સાથે કંઈક તો એવા કાળા કામ કર્યા જ હશે કે જેનાથી આ બાળક રહી ગયું છે અને હવે એ અમારા આ સંબંધની સાથે જોડી રહી છે કે આ બાળક મારું છે પણ નહીં આ બાળક મારું હોય જ ના શકે તમારે મારવો હોય ને તો હજી એક લાફો મારી લો બાકી છે ને સત્ય કોઈનાથી છુપાવવાનું નથી સત્ય એ જ છે કે જે સંતાન મારું નથી ને એનો સ્વીકાર હું આજે નહીં કરું અને કાલે નહીં કરું મેં અત્યાર સુધી કોઈ દિવસ તારી ઉપર હાથ નથી ઉપાડ્યો પણ આજ ઉપાડ્યો હું કામ કારણ કે મારી પત્નીને ખોટી હોવા છતાંય તમારે સાચી સાબિત કરવી છે એટલા માટે એ સાચી જ છે જ્યારે એના ઘરમાં પગલાં પડ્યા તો આપણા ઘરમાં કેટલું સારું થઈ ગયું સાચી છે હા તમે એને બચાવવાનો પ્રયત્ન શું કામ કરો છો કારણ કે એ આ ઘરની લક્ષ્મી છે અને આ ઘરને સારી રીતે સંભાળે છે તમે આવી રીતના વાતો શું કામ કરો છો એને બચાવો છો શું કામ ક્યાંક આવે જે સંતાન તમારું તો નથી ને દેવાંગ બોલ
બોલવામાં થોડીક મર્યાદા રાખ. થશે સાબિત કે આ સંતાન કોનું છે અને કોનું પાપ આપી રહ્યું છે આ ઘરમાં. દેવાંગ કેવો માણસ છે, મારા પર શંકા કરે છે. હા હલો, હા શોભના, અરે સાંભળ ને, અરે હું મજામાં છું, તું એ બધી વસ્તુ છોડ, હું તને જે કહું છું ને તે સાંભળ. અરે એક ખુશ ખબર છે, ફાલ્ગુની છે ને તે માં બનવાની છે અને હું દાદી બનવાની છું, દાદી. અરે એટલા માટે તો મેં તને ફોન કર્યો. આ પહેલી ખુશ ખબર હું તને જ આપું છું, બોલ. હા અરે હું બધી તારી વાત છે ને પછી સાંભળીશ, પહેલાં મને આ બધી ખુશ ખબર બધાને આપી દેવા દે, સમજી તું? મારે બહુ બધાને ફોન કરવાના છે. હા ઠીક છે, ચાલ મૂકું છું. હવે હા સંગીતા તો રહી જ ગઈ. હલો, અરે સંગીતા, અરે હું તો એકદમ મજામાં છું, તું મજામાં છે ને? અરે સાંભળ ને, એક બહુ મસ્ત ખબર આપવાની છે, ખુશ ખબર આપવાની છે તને. અરે ના આવે, હું ત્યાં નથી આવવાની, તું સાંભળ તો ખરી. હા સાંભળ, હું છે ને તે દાદી બનવાની છું. અરે એટલે શું, ફાલ્ગુની માં બનવાની છે અને આ દેવાંગ છે ને તે પપ્પા બનવાનો છે. હા 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 ચાલ, હું પછી ફોન કરું, મારે બહુ બધાને ફોન કરવાના છે. હા ચાલ આવજે, જય શ્રી કૃષ્ણ. અરે તે સાંભળ્યું કે નહીં, ફાલ્ગુની મમ્મી બનવાની છે, હું દાદી બનવાની છું અને તું મોટા પપ્પા. તો પછી. અરે વાહ, બહુ ખુશ ખબર, બહુ સારી ખબર છે આ. પણ મારે તમને એક વાત કરવી છે. હા બોલ ને, શું વાત કરવી છે? હા, દેવાંગ જુઓ ને, દેવાંગ ફાલ્ગુની વહુ ઉપર શંકા કરે છે. એટલે હું કઈ સમજી નહીં. એ એમ કહે છે કે એને બાર અફેર છે અને આ બાળક મારું નથી. દેવાંગનું દિમાગ ફરી ગયું છે કે શું? આવી ફાલતુ બધી વાત કરવા બેઠો છે. બહુ દુઃખ થાય છે. અરે ઘણા સમય પછી આવા ખુશીના સમાચાર આપણને સાંભળવા મળ્યા છે, હે તો દેવાંગ હું કામ આમ કરતો હશે? અને ફાલ્ગુનીઓ કેટલા સારા છે, હે આ લગ્ન કરીને આ ઘરમાં આવ્યા ત્યારથી આપણું ઘર આમ કેટલું આમ ખુશ હતું. મને ખબર છે કે તમે પણ એને મેણા બોલતા, કહેતા કે મારે વારસદાર જોઈએ, પણ હવે આ દેવાંગના મગજમાં એક ગુસ્સું કરી ગયું છે, એ તો કાઢવું પડશે ને. આવું તો કંઈ લાગતું નથી ફાલ્ગુની એવું કંઈ કરે. માને તો મારે વાત કરવી પડશે આ બધી દેવાંગ સાથે. આ શું વિચારી રહ્યો છે, બધું દિમાગમાં ગમે તે ભરીને બેસી રહ્યો છે. આટલી બધી મોટી ખુશ ખબર છે અને એને એમ લાગે છે કે એનું બહાર કોણ. અરે એક હજી એક વાત કરું ને તો તમને વધારે દુઃખ થશે. શું? એણે મારા પર શંકા કરી કે આ બાળક તમારું તો નથી ને, તમે બહુ ફાલ્ગુનીનું સારું બોલો છો. અરે હા, કેવો મગજ થઈ ગયો છે ને. અરે આ કંઈ બોલવાનું ભાન છે કે નહીં એને? પોતાના ભાઈ માટે ને પોતાની પત્ની માટે જ આવું બોલી રહ્યો છે. શરમ નથી આવતી એને જરાક પણ? આવું બધું બોલવાનું કામ શું છે, મને તો એ જ નથી સમજાતું. પણ કહેવાય ને કે બહુ ખુશીના સમાચાર હોય ને ત્યારે કોકની નજર લાગી જાય છે. હા, આપણા ઘરને હવે છે ને કોકની નજર લાગી ગઈ છે, બીજું કાંઈ નથી. હવે તમે છે ને જરીક દેવાંગને સમજાવજો, નહીતર પછી ખબર નહીં શું થઈ જાય. ના, તેમ મારે કેવું જ પડશે. આટલું આવી રીતની વાત થોડી હોય. ઘરમાં આટલી બધી ખુશી છે, આટલા વર્ષે ખુશી આવી છે ઘરની અંદર, અને આવી રીતે બધા પર શક કર્યા કરે ને બહાર ફર્યા કરે આવી રીતે. હા, અને મમ્મી હાસું બોલજો તમે. કોઈ દિવસ ફાલ્ગુની વહુ તમને પૂછ્યા વગર કોઈ દી બહાર ગયા? એવું તો ક્યારે કર્યું જ નથી. હા. અને તું પાછો અહીંયા ક્યાં રહે છે? તું તો બહાર ગામ રહે છે, તો આ બધી વસ્તુઓ ક્યાં વચ્ચે આવી ગઈ એમાં? ખબર નહીં. હવે આનો કંઈક રસ્તો તો કરવો પડશે ને. આ જો હગાવાલામાં વાત ફેલાશે ને તો પછી આપણી આબરૂ જાય હો. ના ના, વાત તો કરવી જ પડશે. આ વાતને અહીંયા આગળ જ બંધ કરી દેવી પડશે. હા, તો જરીક એને તમે સમજાવજો. ઠીક છે, હું કહીશ એને, તું ચિંતા ન કર. ભાભી શું કરો છો? લાવો મને આપી દો. લાવો લાવો લાવો, મને આપી દો, મને આપી દો, મૂકી દો. દેવાંગના કપડાં છે, ધોવા જાઉં છું.
તમારે શું કામ જવું જોઈએ? ના 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 ના, તમારે કાંઈ કરવાનું નથી. આ બધું જ કામ છે ને હવે હું કરી નાખીશ. કેમ આવી વાત કરો છો? આ તો મારું રોજનું કામ છે, હું કરી નાખીશ ને. પણ રોજનું કામ છે, પણ અત્યાર સુધી એમને ખબર નહોતી ને કે તમે પ્રેગ્નેન્ટ છો. કેવી વાત કરો છો? તો શું થઈ ગયું? પણ થોડું તો કામ કરવું પડે ને, આમ બેસી થોડી રહેવાય. હું કામ પતાવી દઉં છું. બિલકુલ નહીં, બિલકુલ નહીં. મમ્મીએ ચોખ્ખા શબ્દમાં મને કહ્યું છે કે મારે છે ને હવે તમને કોઈ પણ કામ કરવા નથી દેવાનું. વાહ. બસ શાંતિથી તમે બેસો, બીજું કાંઈ નહીં. હા, એટલે હું આરામ જ કર્યા કરું એમ ને. હવે બધું મારા પર છોડી દો. હું ફઈ બનવાની છું કે નહીં, તો ઘરનું બધું કામ હું સંભાળી લઈશ. ફઈની જગ્યાએ પહેલા હું આયા તો નહીં પણ બાય બની જઈશ, પછી આયા બની જઈશ. સરસ. કઈ નહીં, પણ આજે મને કરી લેવા દો આટલું કામ. હા? ના ના, હું કરી નાખીશ ને, તમે આરામ કરો. ઠીક છે, તો હું સૂઈ જાઉં. સૂઈ જાઓ, કંઈ વાંધો નહીં. પણ ભાભી, હું શું કહેતી હતી, મને વાત મળી. ભાઈ જે કહેતો તો એ તો ભાઈ શું કામ તમારા પર શંકા કરે છે? હવે એ તો દેવાંગને જ ખબર. મેં કહ્યું ને કે બાળક અમારું જ છે, તો પણ એ માનવા તૈયાર નથી. એના મગજમાં શું ચાલે છે એ ખબર નથી પડતી. જો એને સમજાવો કે એવું જરૂરી નથી કે જેને ઘણા વર્ષો સુધી બાળક ન રહેતું હોય એને પછી ક્યારેક બાળક જ નહીં થાય. થોડા વર્ષો પછી આ બધી ટ્રીટમેન્ટ પછી પણ બાળક રહી શકે છે. પણ એના મગજમાં શું ચાલે છે ને એની મને પણ સમજ નથી પડતી. ક્યાંક એવું તો નથી ને કે ભાઈ જે કે એ સાચું હોય? કેવી વાત કરો છો તમે? તમને શરમ ન આવી આવી વાત કરતા? હું તમારી ભાભી છું અને તમે મને આવા સવાલો કરો છો? નહોતું કેવું મારે, પણ એટલે તમને પણ વિશ્વાસ નથી ને કે આ બાળક અમારું જ છે? ના ભાભી, એવી કોઈ વાત નથી. તો થિંગ ઇઝ કે ભાઈ જે રીતે વાત કરે છે ને એ પ્રમાણે અમને સમજાતું નથી કે આ બધું શું ચાલી રહ્યું છે. હા, તો એ જ કહું છું ને કે એમને એકવાર પૂછો કે આવું શું કામ કહે છે. એ શું કામ ના પાડે છે કે આ અમારું બાળક નહીં હોઈ શકે? કેમ કેમ નહીં હોઈ શકે અમારું બાળક? મને પણ નથી ખબર. એ તો બસ એક જ વાત લઈને બેઠો છે કે આ બાળક કોઈક બીજાનું છે, ફાલ્ગુનીનું કોઈની સાથે અફેર છે. જો એના મગજમાં જો આવું બધું જ ચાલતું હોય ને તો હું અહીંયાથી જતી રહીશ. પણ મારા બાળક પર કોઈ બ્લેમ કરશે ને એ હું નહીં ચલાવી લઉં. હું જોઈએ તો એને ડિવોર્સ પણ આપી દઈશ, પણ આ વસ્તુ હું નહીં સહન કરી શકું. ના ભાભી, છૂટાછેડા આપવાની વાત ક્યાં કરો છો? ભાઈથી કંઈક ભૂલ જ થતી હશે. આ સમયે તો એને ખુશ થવું જોઈએ, તમારી સાથે રહેવું જોઈએ. એની જગ્યાએ એ જો ને ખોટી શંકાઓ કરે છે. એ જ કહું છું કે એ તો મને સાથ નથી આપતા. તો આ સમયે મને તમારા લોકોનો સાથ જોતો હોય અને તમે મારી પર શંકા કરો છો. મેં આવું નહોતું ધાર્યું કે મારી બેન જેવા નરન પણ મારી પર શંકા કરશે. કંઈ નહીં, હું મારા ઘરે જ જતી રહીશ. એટલે બધી પ્રોબ્લેમ. શાંત થઈ જાઓ. જો આ સમયે છે ને તમારે વધારે સ્ટ્રેસ લેવાની જરૂર નથી. વધારે ઉપાધિ ન કરો, ચિંતા ન કરો. આ તો ભાઈના મનમાં શંકા થઈને એટલે મને ને મમ્મીને થયું કે એકવાર તમારી સાથે વાત કરી જોઈએ. પણ તો પણ તમને લોકોને પણ વિશ્વાસ તો હોવો જોઈએ ને કે આ બાળક આ ઘરનું વારસ જ છે, આ કોઈ બીજાનું બાળક નથી. આઈ એમ સોરી મેં તમને આવું પૂછ્યું, પણ હવે બધું બરાબર થઈ જશે. એવું હોય ને તો ભાઈને અમે લોકો સમજાવીશું. હા, ઠીક છે, એકવાર એમને સમજાવી જો. જો એ સમજે તો ઠીક, નહીં તો પછી હું ડિવોર્સ લઈને મારા ઘરે જવા તૈયાર છું. તમે વાતે વાતે ડિવોર્સની શું કામ વાત કરો છો? હવે તો તમે 2માંથી 3 થવાના છો ને એમાં તમારે છૂટાછેડા લઈને જવું છે? જો એવું કાંઈ નથી કરવાનું, સમાધાન થઈ જશે. ભાઈ અમારી વાત માને, હવે મારો ભાઈ છે, મમ્મીની વાત ન માને તો બે ફડાકા ન પડી જાય એને. હા, જો સમજાવી જો, પછી પણ જો એમને પ્રોબ્લેમ હોય તો પછી આપણે આગળ વિચારશું. બાકી સાચું કહું છું, આ બાળક દેવાંગનું જ છે. તમારે આગળ વિચારવાનું છે, પણ આ બાળક માટે બીજું કાંઈ જ વિચારવાનું નથી. હા, અત્યારે મેં તમને જે પણ કહ્યું, જે પણ પૂછ્યું ને એ બધું જ મગજમાંથી કાઢી નાખો. બાળક ઉપર ખરાબ અસર થાય કે નહીં એની? ઠીક છે, હવે તમે આરામ કરો. હું તમારા માટે છે ને હમણાં દૂધ લઈને આવું છું. કામ હું બતાવું છું. મળી ગયો તને ટાઈમ?
તારા કોઈ નજીકના એવા વ્યક્તિની પાસે વાત કર્યા પછી અથવા તો એને મળ્યા પછી આઈ થિંક હવે તને ટાઈમ મળ્યો હશે કે તું ઘરના કામ કરી શકે નહીં? હું છે ને ઘરમાં જોઉં છું આખો દિવસ, હમ અને એનો તમને વિશ્વાસ ના હોય ને તો તમારી બેન અને મમ્મીને પૂછી શકો છો. આજકાલ તું પાસવર્ડ બહુ ચેન્જ કરે છે નહીં? તારા મોબાઈલના, એપ્લિકેશનના, અને ખાસ આજકાલ તો ફોનની અંદર પેલી બેન એપ કરીને આપણે અમુક વસ્તુને છુપાવી પણ શકીએ. છુપાવ્યો હશે ને કોઈની સાથેની એ વાત કરેલી ચેટ? મારો ફોન ત્યાં પડ્યો છે, ચેક કરી શકો છો. પાસવર્ડ વગર તો એ ખુલતોય નથી. પાસવર્ડ આપી દઉં ને તમને, પછી કઈ વાંધો છે તમને? રહેવા તેને સારા થવાના નાટક કરવાના બંધ કરને. હા, તું જે કોઈનું બાળક લઈને ફરે છે ને મને ખબર જ શું કામ છે. એકને એક વાત કર્યા કરો છો? કોઈનું બાળક શું કામ? કેમ માનવા તૈયાર નથી કે આ તમારું જ બાળક છે? માનવું જ પડશે તારે. આજે નહીં તો કાલે માનવું જ પડશે. પણ શું કામ માનું? જે છે જ નહીં એ વસ્તુ હું શું કામ માનું? તો આ બાળક પણ મારું નથી. આ વાતને હું તો માનું જ છું ને. કઈ રીતે કહી શકો કે આ બાળક તમારું નથી? એ હું કહી શકું કેમ? તમારી પાસે શું પુરાવા છે? કારણ કે મારી પાસે શું પુરાવા છે તમારી પાસે કે આ બાળક તમારું નથી? તમે મને કોઈની સાથે કશે જતા જોઈ છે કે કોઈની સાથે મારા સંબંધ હોય એવી તમને વાત મળી છે કે કોઈએ તમને કંઈ ચડાવ્યા હોય? મારે કોઈ પુરાવા કે કોઈ પણ વ્યક્તિની સાથેના સંબંધને રજૂ નથી કરવા. તું એક કામ કર, આપણે બંને પ્રેમથી છૂટા પડીએ ને એ જ સારું રહેશે. ડિવોર્સ આપીશ હું તને. Divorce કેવી paper વાત કરો છો? આટલા ખુશીના સમાચાર હોય પછી કોઈ હસબન્ડ પોતાની વાઈફ સાથે આવું કરતું હોય? ખુશીના સમાચાર જ મારી માટે દુઃખના સમાચાર બન્યા છે. કારણ કે તું માં બની શકે એમ હતી જ નહીં. અચાનક આ જ્યારથી માં બનીને આવી છે ત્યારથી ઘરમાં બહુ ખુશ રહે છે. હા, મને લાગે છે કે તારો પ્રેમી તને બહુ વધારે પડતો જ પ્રેમ કરી રહ્યો છે. જો હું માં બની શકું એમ જ હતી, અને એ વાત હું 5 વર્ષથી બોલતી આવી છું. જ્યારથી તમારી મમ્મીએ મને ટોર્ચર કરવાનું ચાલુ કર્યું હતું ને ત્યારથી જ કહેતી આવી છું ને. આટલા બધા ઢગલો ફાઇલ અને રિપોર્ટ પણ પડ્યા છે. એમાં લખ્યું છે કે મારામાં કોઈ જ ખામી નથી. તારામાં કોઈ ખામી નહોતી, પણ તો શું? પણ જો જે પ્રકારે આપણા રિલેશન હતા ને એ પ્રમાણે આપણને બાળક રહી શકે એમ નહોતું. તું સમજે છે આ વાતને? મારે જેને વધારે પ્રેક્ટિકલી એક્સપ્લેન કરવું નથી. તું જેને મારી પાસે ના બોલાવે ને તો સારું છે. જો ખબર નથી કોનું પાપ લઈને ઘરમાં આવી છે, અને ઉપરથી એને મારા બાળકનું નામ આપીને સાબિત શું કરવા માંગે છે તું ઘરમાં? કારણ કે એ બાળક તમારું જ છે એટલે તમારું જ નામ આપવામાં આવશે એને. સમજી ગયા ને? હું અહીંયા રહું કે નહીં રહું, આ બાળકની પાછળ તમારું જ નામ લાગશે. તું નહીં રહે અહીંયા. મેં નક્કી કર્યું છે કે તું હવેથી આ ઘરમાં નહીં રહે. આમ પણ તારી જેવી ચરિત્રહીન વ્યક્તિનું કામ શું છે આ ઘરમાં? બોલતા પહેલા છે ને વિચાર કરો, અને મારા ચરિત્ર પર લાંછન લગાવવા પહેલા વિચારો કે તમે શું કરી રહ્યા છો. શું કર્યું છે મેં શું કર્યું છે? મેં તો કંઈ કર્યું જ નથી આમાં. હા, જો ખોટી રીતે તું છે ને મને છે ને બાંધવાનો પ્રયત્ન ના કર. મને ખબર પડે છે બધી. કેમ? આ બાળકના ન્યૂઝ આવ્યા એ પહેલા આપણા રિલેશન ક્યાં ખરાબ હતા? હા, નાની મોટી મગજ મારી મમ્મીના લીધે થતી હતી, પણ એના સિવાય તો આપણા વચ્ચે કોઈ પ્રોબ્લેમ નહીં હતી ને? હવે સમજાણું કે આ બાળક ક્યાંથી આવ્યું છે ને શું કામ આવ્યું છે. હા, તારે અને મમ્મીને વારા ઘડીએ મગજમારી થતી હતી એટલે તને વિચાર આવતો હશે ને કે ગમે તેમ કરીને ઘરમાં એક બાળક જોઈએ છે ને તો હું બાળક આપી દઉં. આમ પણ તને ખબર હતી કે આપણા થકી તો બાળક થવાનું નથી, એટલા માટે તું કોઈ પારકા પુરુષની પાસે ગઈ, એની સાથે મોઢું કાળું કરાવ્યું, અને એ બાળકને અત્યારમાં ઘરમાં લઈને તું એને જન્મ આપવા માંગે છે. કેમ? એવું કોણે કહ્યું કે આપણા બંનેનું કોઈ બાળક થઈ શકે એમ જ નહોતું થઈ શકે એમ. કેમ? આટલા વર્ષોમાં ના થયું ને. લગ્ન પછીના 4 વર્ષ ગયા આપણા, કેમ બાળક ના થયું? આમ પણ આપણે પ્રેગ્નન્સી તો પહેલા વર્ષથી જ કન્ઝ્યુમ કરવી હતી ને. થઈ નહોતી થઈ ને? હા, પણ ડોક્ટરે કહ્યું હતું કે સમય જતાં બધું ઠીક થઈ જશે, અને અત્યારે બધું ઠીક થવા પણ આવ્યું છે, તો તમે શું કામને પીછાહટ કરો છો? મને નથી વિશ્વાસ. મને જરાય વિશ્વાસ નથી તારા ઉપર કે કોઈ પણ ડોક્ટરની દવાઓ ઉપર. મને માત્ર ને માત્ર મારા મિત્ર ઉપર વિશ્વાસ છે કે જે ડોક્ટરની પાસે આપણે પહેલા જતા હતા તે ડોક્ટરની ફાઇલ પણ બંધ કરાવડાવી. કારણ કે મને આ ખબર ના પડે એટલા માટે હમણાં જ બંધ કરીને રિસેન્ટલી આપણે. તો પછી શું કામ બંધ કરી હતી એ ફાઇલ? કારણ કે તારે કોઈની સાથે આ કામ કર્યું હતું એ સાબિત નહોતું કરવા દેવું, દવાનું નામ દેવું હતું. બસ હવે બસ, બહુ સાંભળી લીધું ને, બહુ થઈ ગયું તમારું. તમે એ જ ચાહો છો ને કે હું ડિવોર્સના પેપર્સ પર સાઇન કરી આપું? સારું,
બનાવડાવી લો. હું સાઈન કરી આપીશ અને જતી રહીશ તમારી જિંદગીમાંથી. આજે સાંજ સુધીમાં કાગળિયા તૈયાર કરાવડાવું જો તું. હા, શું ચાલી રહ્યું છે ઘરની અંદર કંઈ સમજ પડતી નથી મને તો. જમવાનું થઈ ગયું છે. તું અહીંયા જમવાની ક્યાં વાત કરે છે? આ ઘરની અંદર જે બધું ચાલી રહ્યું છે તે તને નથી ખબર પડતી? તો જે ચાલી રહ્યું છે એના લીધે ખાવાનું તો નહીં મૂકી દેવાય ને મમ્મી. ખાવું તો પડશે જ ને, તો જ આ બધું હેન્ડલ કરી શકશો. એનર્જી જ નહીં હોય તો કેવી રીતે થશે? તને ખબર છે ને ઘરમાં શું ચાલી રહ્યું છે? ખબર છે મમ્મી મને બધી, પણ તો શું કરું કહો મને. ભાઈને એટલી વાર સમજાવ્યો, ભાભીને સમજાવ્યા, પણ બેમાંથી એકેય સમજવાનું નામ નથી લેતા. હવે શું કરવું ને તમે કહો મને. આટલા વર્ષો પછી ઘરની અંદર આ ખુશખબરી આવી છે અને એમાં પાછા આવું બધું આ બધા પ્રોબ્લેમ્સ આવીને ઊભા રહ્યા છે. અરે આવી પરિસ્થિતિમાં ફાલ્ગુનીએ કોઈ પણ જાતનું ટેન્શન કે સ્ટ્રેસ લેવાની જરૂર નથી. તે છતાં પણ એ આટલી બધી વસ્તુઓ કરી રહી છે તો બાળક પર કેવી અસર પડે? એ બિચારા સ્ટ્રેસ લેતા નથી, એમને સ્ટ્રેસ આપવામાં આવે છે એ ભાઈ દ્વારા. મમ્મી તમે માનો કે ના માનો, પણ આ વખતે ભાઈનો વાંક છે ને છે. બરાબર છે, કદાચ હશે એનો વાંક, પણ એને લીધે કંઈ ઘર છોડીને થોડી નીકળી જવાય. તો શું કરે કહો તો? કાલે સવારે જો કદાચ મારો ઘરવાળો મારી સાથે આવું કરે તો હું શું કરું? ત્યાં પડી રહું? અરે પણ હવે જો પોતાના લીધે નહીં, બીજાને લીધે નહીં, પોતાના છોકરાને લીધે તો આ બધી વસ્તુઓ વિચારવી જ પડે. ભાઈએ સમજવું જોઈએ, ભાઈએ વિચારવું જોઈએ. તમને ખબર છે આ ભાઈની વાત છે ને મારા ગળે જરાય ઉતરતી નથી કે આ એનું બાળક નથી. હવે ભાભી મોડર્ન કપડાં પહેરે છે એ આપણે પરમિશન આપી જ છે ને, કામ બરાબર કરે છે, ક્યારેક 19-20 હોય છે, પણ આપણે બધાને સાચવે તો છે ને, ક્યારે એવા ખોટા લખણ નથી દેખાડ્યા. ના, વાત તો તારી સાચી છે કે એ કોઈ દિવસ આવી રીતે તો નહીં જ કરે. મને પણ એનો બહુ વિશ્વાસ છે. નથી મોબાઈલ પર એવી રીતે કંઈ બેસતી કે ઘરની બહાર પણ આપણે પૂછ્યા વગર જતી નથી. તો આ બધી વસ્તુઓ ક્યાંથી અને દેવાંગના દિમાગમાં આ બધી વસ્તુઓ આવે છે ક્યાંથી? આ બધી વાત એ જ નથી સમજાતું. અને એની પાસે કોઈ પુરાવો નથી, બસ ખાલી એને શંકા છે કે આ બાળક એનું નથી, અને આ શંકા ઉપર જ તે એ છૂટાછેડા લેવાની વાત કરે છે. વાત અહીંયા સુધી પહોંચી ગઈ. આ બધી છૂટાછેડા લેવા એટલે તો છે ને આજના જમાનામાં એવું થઈ ગયું છે. આમ શાકભાજી લેવા જઈએ ને, ના મને આ નથી ગમતું, અરે દો પેલું આપી દો, પેલું આપી દો, એના જેવું આ બધું થઈ ગયું છે છૂટાછેડાનું. તો જરાક કંઈ થયું હું તમારી સાથે છૂટાછેડા લઈ લઈશ, જરાક કંઈ થયું હું ઘર છોડીને ચાલી જઈશ. અરે ભાઈ જરા શાંતિ રાખો ને, થોડી સહનશક્તિ રાખવાની હોય જીવનમાં. પણ હવે શું કરીશું મમ્મી? કારણ કે ભાભી છે ને કોઈ વાત માનવા તૈયાર નથી. હું તને શું કહું છું, તું અને અશોક બંને જણા મળીને કંઈ સમજાવો ને આ લોકોને કે આવી રીતે નહીં કરે. આ ઘરની બદનામી થશે, આ બહાર લોકો શું કહેશે, આ બધા સોસાયટીવાળા ને સમાજવાળા. પણ ભાઈ માની કેમ નથી લેતો કે એનું બાળક છે? બુદ્ધિ વગરનો છે સાવ. એટલા વર્ષો પછી ભગવાને આ ખુશી આપી છે તો એનાથી સહન નથી થતી. જો અમારા કોઈની સાથે સરખી રીતે વાત નથી કરતો ભાઈ, ભાભીને સમજાવવું બેકાર છે, અને ભાઈ તો સાંભળવાથી રહ્યો. પણ છતાંય હું મોટા ભાઈને વાત કરીશ અને દેવાંગભાઈ સાથે વાત કરવાની કોશિશ કરશું. આમ તો દેવાંગ તારી વાત આમ લગભગ માને છે, તો જરાક થોડું આમ કરીને એને પૂછને કે આવી બધી વાત કરવાની શું જરૂર છે હમણાં. એને શાંત હોય ને તો, એનો પારો તપેલો હોય ને ત્યારે તો મારું નથી માનતો. મારી વાત પણ ક્યાં માને છે? એક જ વસ્તુ લઈને બેઠો છે. એટલે જીતભાઈ કોઈ દિવસ નથી કરી, ક્યારેય નહીં. ગુસ્સો કરે પણ જ્યારે આપણે એને સમજાવીએ તો સમજી જાય, માની લે આપણી વાત. પણ આ વખતે ખબર નહીં શું થઈ ગયું છે, કોઈ વાત સમજવા કે સાંભળવા તૈયાર નથી. અશોક પણ મને કહેતો હતો બધી વાત. મને તો આમ સાંભળીને છે ને મારું મગજ આમ ચક્કર ખાઈ ગયું કે આવી બધી વાતો ક્યાંથી એના દિમાગમાં આવે છે ને કેવું વિચારે છે. અને એવું એ નથી વિચારતો કે આજે એ કરે છે ને એની અસર બાળક પર થઈ રહી છે. કાલે સવારે કંઈ ઊંચ નીચ થઈ જશે તો? આજે વેમ છે એના મનમાં, જે શંકા છે એ તો દૂર થઈ જશે, પણ બાળકને કંઈક થઈ ગયું તો શું કરશે? જિંદગીભર પછતાશે. જિંદગી પર પછી આવા બાળક સાથે રહેવાનું પણ કેટલું મુશ્કેલ થઈ જશે તે ખબર છે? બધી વસ્તુઓ ક્યાંથી કોને ક્યાં સમજાવીને શું કરવી. પણ સાંભળને, અશોકને મેં કીધું છે આવતો હશે, તું જરાક તમે બંને જણા મળીને કંઈ સમજાવો ને એને, કંઈક કોને વધારે કંઈક. જો મારી તો થોડી અમુક મર્યાદા આવી જાય કે હું પછી એની સાથે અમુક હદ સુધી જ વાત કરી શકું, પછી વાત નહીં કરું. તો તમે બંને તો એના ભાઈ બહેન છો, તો થોડું સમજાવીને કોને એને. સારું, ભાઈ આવે ને એટલે હું વાત કરું છું. અશોકભાઈ બહાર ગયા છે, હમણાં આવે ને એટલે
એની સાથે વાત કરી લઈશ. આ વખતે ભાઈ માની જાય ને તો સારું, બાકી એટલા નકામા પ્રયત્નો કર્યા છે. કંઈ નહીં, આ એક પ્રયત્ન વધારે કરી જુઓ તમે લોકો, માની જાય તો સારું છે. અને તમે જમી લો, પહેલાં જમવાનું ક્યારનું થઈ ગયું છે. ગળામાંથી કોળીઓ ઉતરશે તો નહીં, પણ તે કીધું તે પ્રમાણે ખાવું તો પડશે જ. ઠીક છે, ચાલ. સાફે ને એટલે જાય મુસીબત મારી લાઈફમાંથી. આ ફાઇલને છે ને હું અત્યારે ફાડીને ફેંકી દઉં છું. એટલે છે ને આ ઘરમાંથી કોઈ જરૂર નથી. મારી લાઈફ છે ને તો મારી લાઈફના ડિસિઝન્સ હું મારી જાતે લઈશ. તમારે લોકોએ આવીને કોઈ પંચાયત કરવાની જરૂર નથી. કોઈ ના નથી પાડી તને. તારી લાઈફના ડિસિઝન તું લઈ શકે છે, પણ આ તું જે કરે છે ને એ ખોટું છે. સીધી રીતે ફાઇલ આપી દે મને. ખોટું જે વ્યક્તિએ કર્યું છે એને તો કોઈ નથી કંઈ કહેવાતું નથી. હા, તારી ભાભી જે કોઈ જગ્યાએ મોઢું કાળું કરાવીને આવી છે ઘરમાં, હે, એને તો ઘરમાં કોઈ વ્યક્તિ એને કંઈ કહેતું નથી. તો લાવ ને સાબિતી. હા, ભાભીએ ખોટું કર્યું છે તો લાવ ને સાબિતી. એ તો તારી પાસે છે નહીં, હવામાં વાતો કરે છે. આપી દઈશ સાબિતી તમને લોકો. કેદી? એકવાર ડિવોર્સ પેપરના કાગળ ઉપર સાઈન કરે ને પછી બધી સાબિતી આપી દઈશ તમને. સાબિતી આપ ને, પછી છૂટાછેડાની વાત કરજે. ત્યાં સુધી છે ને તારાથી આવું બોલાતું નથી. શું કામ નથી બોલાતું? મને એ નથી ગમતી જરાય તે. અને આમે તે આવનારું બાળક મારું નથી, મને એની 100% ખાતરી છે. મારે કોઈને પણ સાબિતી આપવાની કોઈ જરૂર નથી અને આપવા પણ નથી માંગતો. મહેરબાની કરીને તમે લોકો છે ને આજે મારો જીવ ખાઈ રહ્યા છો ને બંધ થઈ જાવ ને તો સારું. બસ કરને હવે દેવાંગ, જરીક તો સમજ. એક વાતમાં તું સમજતો નથી. જરીક વિચાર કે તું આ બધું હું કરશો. નહીં, તમે બધા લોકોએ મળીને એને બચાવવાનો ઠેકો લીધો છે. ખોટા વ્યક્તિને હેરાન કરે છે. ભાભી આપણા ઘરમાં આવ્યા છે ને તો આપણી જવાબદારી છે, અને આ સમયે તું એની સાથે આવું કરે છે. મારી પાસે સાબિતી છે જ તે. તો લાવ, સાબિતી છે ને તો દે ને. તો અત્યાર સુધી જેટલા રિપોર્ટ કરાવ્યા એમાં દર વખતે એવું જ આવતું હતું કે હે પ્રેગ્નન્ટ બની શકે એમ નથી. તો હવે લોકો તમે શું કામ ને મારી સાથે માથાકૂટ કરો છો? હા, મતલબ કે અમે લોકો પ્રેગ્નન્સી કન્ઝ્યુમ કરી શકીએ એમ નથી. હા, બધા ડોક્ટરોનું કહેવાનું હતું ને. હા, રિપોર્ટ જે આપ્યા તે. પણ આ કદાચ ભગવાનની દયા થઈ હોય તને શું ખબર? હે, અને ભગવાન એ છે કે ડોક્ટર પણ એમ કહે કે નહીં ભગવાન છે. તો અત્યારે તું આ વાતમાં કેમ કન્ફ્યુઝ? કારણ કે હું ભગવાનમાં કોઈનામાં માનતો નથી. હું પ્રેક્ટિકલ વસ્તુમાં માનું છું. હા, જે વસ્તુ હું જોઈ રહ્યો છું એ તમે નહીં જોઈ શકો. તમને ખબર નથી પડતી કે આમાં શું છે અને શું રમત ચાલી રહી છે. અને છેલ્લા ઘણા સમયથી આ મને છેતરી જ રહી છે. આ કોની સાથે વાત કરતી હશે, કઈ જગ્યાએ ફરવા જતી હશે, મને થોડી ખબર છે. કાંઈ વાંધો નહીં. છોડ ને, અત્યારે બીજાને હેરાન કરે છે ને, કાલે સવારે એને પણ બેન છે જ ને. કાલે હું હેરાન થઈશ. જો દામિની, આ બધી વસ્તુ તારે મને ઇમોશનલી બ્લેકમેલ કરવાની જરૂર નથી. જરાય નહીં, જરાય નહીં. ઇમોશનલી બ્લેકમેલ નથી કરતી, પણ તને હકીકત કહું છું કે કાલે સવારે હું લગ્ન કરીને જાઉં ને ત્યાં મારી સાથે કોક આવું કરે તો, જ્યાં મારો વાક જ ન હોય. વાંક જ નથી એવું કેવી રીતે થઈ શકે? 4 વર્ષમાં બાળક ના થયું તો પછી અચાનક ક્યાંથી આવ્યું બાળક? 5 વર્ષની ક્યાં કરે છે? હું તો કહું છું કે 10 વર્ષે પણ બાળક આવી શકે. 10 વર્ષે આવતી હોય ને તો ભલે પ્રેગ્નન્સી આવતી, મને કોઈ ફરક નથી પડતો. અમે લોકોએ પહેલા વર્ષથી પ્રેગ્નન્સી રાખવાનો પ્લાનિંગ કર્યો હતો. અમે એના માટે પ્રયત્ન કરતા હતા, પણ ના રહી પ્રેગ્નન્સી. છેલ્લા 3 વર્ષથી હું આજ સાંભળતો આવ્યો છું કે તમારે ત્યાં સંતાન થઈ શકે એમ નથી, સંતાન થઈ શકે એમ નથી. તો અચાનક આ બાળક આવ્યું તો આવ્યું ક્યાંથી? અને કદાચ આ બાળક તારું જ હશે તો, ઇન કેસ તારું હશે તો મારું તું શું કરીશ? નથી, આ બાળક મારું નથી. મને ખબર છે કે આ બાળક મારું નથી. ભવિષ્યમાં ક્યારેક સાબિત થઈ ગયું કે આ બાળક તારું છે તો તારી ભૂલને સ્વીકારીશ તું? સાબિત થાય ત્યારે ને. બાળકના DNA ટેસ્ટ કરાવો જાઓ, પછી આવો મારી પાસે. મને ખબર જ છે કે આ બાળક ક્યારેય મારું નથી હોવાનું, અને છે નહીં. અમારી વચ્ચે એવા સંબંધ છેલ્લા 6 મહિનાથી નહોતા, તો પછી આ બાળક મારું છે એવું હું માનતો નથી. હું સમજાવું હવે એને. છોડો ભાઈ, હા? જવા દો. હવે એને જીદ લીધી જ છે ને તો એની મરજીથી એને જે કરવું હોય ને એ કરવા દો. જવા દો. હું ઓફિસ આવું છું. શું થયું? તમે બંને જણાએ સમજાવ્યું કે નહીં દેવાંગને? સમજાવ, નથી માનતો. અત્યાર સુધી માન્યો છે કોઈ નથી, હવે માનવાનું. એટલે બંને વચ્ચે હવે છૂટાછેડા થઈને જ રહેશે એમ? ચાલો, કોને ક્યાં સમજાવવા તે જ ખબર પડતી નથી. ક્યાં ગઈ છે પેલી? ફાલ્ગુની, ફાલ્ગુની બહાર આવ. શું થયું દેવાંગ? લે પકડ આ ફાઈલ. ડિવોર્સ પેપરના કાગળિયા છે એમાં. મેં તો સાઈન કરી દીધી છે. તું પણ સિગ્નેચર કરી આપ એટલે આપણા છૂટાછેડા થાય.
અરે પણ દેવાંગ થોડો જરાક વિચાર કરને એકદમ આ બધા શું કામ વિચાર કરો છો કેટલાય દિવસથી વિચાર કરતો હતો કે મારે હવે શું કરવું જોઈએ. મેં પ્રયત્ન કર્યા છે કે એ મને સાચા વ્યક્તિનું નામ જણાવે કે એ બાળક કોનું છે, પણ નહીં. મારા પ્રયત્નમાં હું નિષ્ફળ રહ્યો છું ને આમ પણ એટલી બધી સિક્યોરિટી રાખી છે મેડમે કે એ પકડી પકડાય એમ નથી. એટલા માટે જ નક્કી કર્યું છે કે આખરે એને જે કરવું એ કરવા દઈએ, હું છૂટો થાવ એનામાંથી. અરે આટલો બધો શંકાશીલ સ્વભાવ સારો નહીં. હવે પોતાની પત્ની પર આટલો બધો વેમાય છે તું? વેમ? હા વેમ છે. તમને વેમ લાગે છે કે એક વેમ ઉપર હું અહીંયા સુધી પહોંચું? વેમ નથી, 100% સાચી અને ખાતરીવાળી વાત છે આ. સાબિતી છે તારી પાસે કઈ? છે સાબિતી કઈ તારી પાસે? સાબિતીની જરૂર છે તમને? હા મમ્મી, તમને તો ખ્યાલ છે ને કે અમારી વચ્ચે પ્રેગ્નન્સી પોઝિટિવ રહી શકે એમ નહોતા કોઈ ચાન્સ. છૂટાછેડા જોયા છે ને? પેન લાવ્યો છે? પેન જોશે ને હું પેન લેતી આવું. તમે સાઈન કરી દો ને જતા રહો, કારણ કે આ વ્યક્તિને છે ને સમજાવવાનો કોઈ મતલબ નથી. એને એના માટે એનો જ કક્કો સાચો છે. હા તો મારો કક્કો સાચો હોય ને તો સાચો જ ગણું, કારણ કે હું ખોટો નથી. મને ખબર છે કે શું વાત થઈ છે આમ. ના ના, અમે બધા જ ખોટા છીએ ને, તું એક જ સાચો છે. સારું, તમને આ પેપર્સ પર સાઇન જ જોઈએ છે ને? હું કરી દઈશ, અત્યારે જ કરી દઈશ. ખાલી એકવાર આ બધાની સામે મને કહો કે શું કામ ને હું પ્રેગ્નન્ટ નહીં હોઈ શકું. શું કહું બધાની વચ્ચે? ના ના, તું બોલાવવા શું માંગે છે કહી દે ને મને. હે ક્યારના તમે લોકો પાછળ પડી ગયા છો મારી કે શું પ્રોબ્લેમ છે, શું પ્રોબ્લેમ છે. હકીકતમાં વાત એમ છે કે હું ક્યારેય બાપ બની શકું એમ જ નથી. કેમ તમે બાપ બની શકો એમ નથી? તમે તો કહો છો ને અત્યાર સુધી, અને તમે તો રિપોર્ટ કરાવવા પણ તૈયાર નહીં હતા. તો પછી હા 100% શ્યોર થઈને તમે કઈ રીતે કહી શકો કે તમે બાપ બની શકો એમ નથી? શું કરવું છે આને? લો ચેક કરી લો તમે લોકો. આ રિપોર્ટ્સ મેં કઈ તારીખે કઢાવ્યા હતા? જે દિવસે તારા રિપોર્ટ થયા ને એ જ દિવસે મને પણ એવું રિયલાઇઝ થયું હતું કે જો તું પ્રેગ્નન્સી રાખી શકે એમ છે તો પ્રોબ્લેમ શું છે, કઈ વાતનો પ્રોબ્લેમ છે. મેં છુપી રીતે મારા રિપોર્ટ્સ કરાવી, પણ જ્યારે મને ખબર પડી કે હું બાપ બની શકું એમ નથી એટલે મારી જાતને તમારા લોકોની સામે સાબિત કરવા નહોતો માંગતો કે હકીકતમાં ખામી તારામાં નહીં, ખામી મારામાં છે. થઈ ગયું ને સાબિત? તમને લોકોને ખ્યાલ આવી ગયો ને કે મારાથી ક્યારેય પણ બાપ બની શકાય એવું નથી કંઈ? હા રિપોર્ટ છે ને, તો પછી આ બાળક કોનું છે અને ક્યાંથી આવ્યું છે? અને પાપ ના કહું તો શું કહું? બસ આજ સાંભળવું હતું અને આજ સાબિત કરવું હતું. સાબિત? હા. શું બોલે છે આ? ગાંડી થઈ ગઈ છે? આને કોઈ કેસો કઈ? ના, ગાંડી નથી થઈ, પણ આ લોકોની સામે એ બતાવવું હતું કે ખામી મારામાં નહીં પણ તમારામાં છે, અને હું પણ માં નથી બનવાની. શું? હા. માં નથી બનવાની એટલે? શું બોલો છો તમે બંને? મને કાંઈ સમજાતું નથી. આણે તો એનું કહી દીધું, પણ તમે શું નવું ગતકડું લાવ્યા? હા તું અત્યાર સુધી બધાને કહેતી હતી કે તું માં બનવાની છે, અને અચાનક ક્યાંથી આવ્યું કે હવે તું માં નથી બનવાની? એ જ વાત એ જ હતી કે અત્યાર સુધી બધાના મેણા સાંભળીને હું કંટાળી ગઈ હતી, અને કેટલીય વાર તમને કહ્યું કે રિપોર્ટ કરાવીને બધાને જે હોય ને કહી દો, પણ ના, તમારે તો એ તમારામાં જે ખામી હતી ને એ લોકો સામે લાવવી જ નહોતી. એટલા માટે થઈને મેં આ બધું નાટક કર્યું કે હું પ્રેગ્નેન્ટ છું, અને મને ખબર હતી કે આ વસ્તુ તમે એક્સેપ્ટ કરશો જ નહીં. ને મતલબ કે તું સાચી હતી? તું માં નથી બનવાની? મતલબ કે જો ફાલ્ગુની તું માં નથી બનવાની, અને જો આ બધું નાટક જ હતું તો પછી આપણે ડિવોર્સ લેવાની કોઈ જરૂર નથી. કેમ? અત્યાર સુધી તો મારા પર શંકા હતી, પોતાનો ગુનો, પોતાનામાં ખામી હતી, એને લોકો સામે નહીં લાવવી હતી, એના માટે કરીને મને ડિવોર્સ આપવા સુધી તૈયાર થઈ ગયા. પણ તમે ક્યારે એમ નહીં વિચાર્યું કે આ રોજનું હું સાંભળીને હું કેટલું કંટાળતી હોઈશ? આ બધું સાંભળીને મારા મગજની શું હાલત થતી હોત? પણ બસ પોતાનામાં જે ખામી છે એ બધાની સામે લાવવામાં તમને તકલીફ હતી, તમને શરમ આવતી હતી.
સમજાય છે મને ફાલ્ગુની કે મેં એવું ખોટું કામ કર્યું છે. હકીકતમાં એક જૂઠને છુપાવવા માટે થઈને મારે કેટલું કરવું પડ્યું. આવી રીતે તારા ઉપર આરોપ રાખ્યો કે જેથી કરીને એવું સાબિત થાય કે હકીકતમાં આવનારું બાળક એ કોઈનું પાપ હશે. તને કેટલું સંભળાવ્યું મેં. ફાલ્ગુની, હું તારા માટે ક્યારેય પણ બેસ્ટ હસબન્ડ ના બની શક્યો. બટ સોરી યાર, જો ભૂલ થઈ છે મારી. હું હાથ છોડીને માફી માગું છું તારી કે તારા જેવું વ્યક્તિ મને ક્યારેય નહીં મળે કે જે મને આવી રીતે સાચવીને રાખે, મારા પરિવારને સમજે અને મારા મમ્મી ઘરના સભ્યો તને આટલું કહેતા હતા છતાં પણ તે બધું સહન કર્યું. તો ફાલ્ગુની, જો મારી ભૂલ હતી, હું તો કે તું કહીશ ને કરવા તૈયાર છું. પ્લીઝ બની શકે તો મને માફ કરી દે ફાલ્ગુની. ફાલ્ગુની, આમાં વાંક મારો પણ છે. મેં પણ તને બહુ સંભળાવ્યું છે. મને એમ કે મારા દીકરામાં તો કોઈ ખામી હોઈ જ નહીં શકે. ને તમારા લગ્નને 5 વર્ષ થઈ ગયા છતાં પણ તને પ્રેગ્નન્સી નહીં રહેતી હતી, એટલે મને એમ થયું કે ખામી તારામાં જ હશે. પણ એ મારી ભૂલ હતી. બની શકે તો મને માફ કરજો. હું તારી મમ્મીની જગ્યાએ છું એમ સમજીને મને માફ કરી દેજે. બસ મમ્મી, તમારે આટલી બધી માફી માંગવાની જરૂર નથી. જે થઈ ગયું એ થઈ ગયું. મારે તો બસ એ જ સાબિત કરવું હતું કે આ બધી વાતમાં મારું તો કશે વાક જ નથી. જરૂરી નથી કે એક સ્ત્રી માં નહીં બની શકે, એમાં ખામી ફક્ત એનામાં જ હોય. ખામી પુરુષમાં પણ હોઈ શકે છે. અને આ પુરુષ પણ પોતાની એ ખામીને બધા સામે કેમ નથી લાવી શકતો? આ ખામી કઈ એનામાં જાતે તો નથી આવીને. જે ભગવાનની મરજી હોય એ જ થવાનું હતું. તો શું કામને આ બધું છુપાવવું જોઈએ? હું તો કહું છું કે પતિ પત્નીએ મળીને આ વાત એકબીજાને શેર કરવી જોઈએ. અને જો આગળ કંઈ બનતા પ્રયાસો હોય ને એ કરવા જોઈએ, ના કે આવી રીતે છુપાવીને એકબીજા સામે બ્લેમ કરવો જોઈએ અને ઝઘડા કરવા જોઈએ. બસ આ જ સાબિત કરવું હતું અને એના માટે જ મેં નાટક કર્યું. મારી પણ ભૂલ છે. હું પણ તમારા લાગણીઓ સાથે રમત રમી, પણ હા કરવું મારા માટે જરૂરી હતું.